હવે આગળ વાત કરીએ તો સુરતની સુરત શહેરમાં મહિલાઓની ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી, જેમાં 5000થી વધુ મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ હતી। સુરત શહેરમાં મહિલાઓની ભવ્ય કાવડ યાત્રા નીકળી 5000થી વધુ મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ। વિગત વાત કરીએ તો સુરતમાં મહિલાઓની કાવડ યાત્રા યોજાઈ। 5000થી વધુ મહિલાઓએ શિવ પૂજા કરી। પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે, ત્યારે સતત 13મા વર્ષે સુરતમાં 5000 કરતા પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડ યાત્રા ન થઈ હોય અને એના કરતા પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું। કાપોદ્રા સિદ્ધ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈને 5000થી પણ વધારે મહિલાઓએ કાવડ યાત્રા કરી હતી। ત્યારબાદ આ કાવડ યાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજા કરી હતી। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે 5000થી વધુ બહેનોએ કાવડ યાત્રા બાદ એક સાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી છે। અમારું લક્ષ્ય એટલું જ છે કે સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય। કોમલબેન પટેલ છે, મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની હું જવાબદારી નિભાવું છું। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આપની ચેરિટેબલ? આજે આ મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી મહિલાઓની વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આખા ભારત વર્ષમાં ક્યાંય ન થાય એવી કાવડ યાત્રા આજે અમારા ટ્રસ્ટના માધ્યમથી નીકળી છે। કાપોદ્રા સ્થિત સિદ્ધકુટીર મંદિરથી નીકળી અહીં જળક્રાંતિ મેદાન સુધી અમે પહોંચ્યા છે, ત્યારે આ 5000થી પણ વધારે બહેનો આજે સમૂહમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું અમે પૂજા કરીશું। ત્યારબાદ સૌ શિવની આરાધના કરી, પૂજા અર્ચના કરી અને સૌ ફરાળ કરીને અહીંયાથી છૂટા પડવાના છે। લોકોને શું સંદેશો આપશો, ખાસ કરીને સનાતન ધર્મ? ખાસ સનાતન ધર્મ માટે અમારો એક જ આ સંસ્થા તરફથી એવો સંદેશો છે કે આખા ભારત વર્ષમાં નહીં પણ વિશ્વભરમાં વધુને વધુ હિન્દુ ધર્મનો પ્રચાર થાય, આવનારી યુવા પેઢીને આ હિન્દુ ધર્મનું થોડું જ્ઞાન મળે। આમ તો હિન્દુઓ છે એટલે આપણા બાળકોને એનું જ્ઞાન હોય જ, પણ વધુને વધુ આખા ભારત નહીં પણ આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય, એ જ અમારો લક્ષ્ય